ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્રો વિશે, ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આમાં કુલમના નિયમ વિશે વાત કરી ગયા હતા, બરાબર, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી વિદ્યુત ફ્લક્સ વિશે વાત કરી ગયા હતા, ઇલેક્ટ્રિક ફ્લક્સ વિશે, કે કોઈક સપાટી હોય, બરાબર, એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે ત્યારે કઈ રીતનું ફ્લક્સ વર્ક કરે એના વિશે વાત કરી ગયા હતા. હવે જો આજનો ટોપિક છે વિદ્યુત ડાયપોલ વિશે, ઇલેક્ટ્રિક ડાયપોલ વિશે વાત કરીશું. આમાં શું કરીશું, બે ચાર્જ લેશું, -q એન્ડ +q, બરાબર. બંનેને ક્યાં મૂકીશું? 2a અંતરે. સમજાયું કે નહીં? 2a અંતરે મૂકીશું ત્યારે એક ડાયપોલ ક્રિએટ થાય. તો એ ડાયપોલ મોમેન્ટ કેટલી હોય એના વિશે વાત કરીશું અને એની દિશા કઈ રીતની દર્શાવી એ પણ જોઈશું. અને જો એમાં પાછા બે ટોપિક આવે કે જે એક ઇલેક્ટ્રિક ડાયપોલ હશે, બરાબર, એના લીધે એક અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જોઈશું. અને બીજું જોઈશું કે વિષુવવૃત્ત પર કંઈક બિંદુ મૂકીશું, એના પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય પી બિંદુ પર. એ બે ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો ટોપિક છે વિદ્યુત ડાયપોલ, બરાબર, ઇલેક્ટ્રિક ડાયપોલ વિશે વાત કરીશું, જેને દ્વિધ્રુવી કહેવામાં આવે. કઈ રીતની ડાયપોલ ક્રિએટ થાય એ જોઈએ, બરાબર. તો જો એક -q વિદ્યુત ભાર લેવું અને બીજો +q, -q એન્ડ +q ક્યાં મૂકીશું? 2a અંતરે મૂકી દઈએ, બરાબર. તો આ ડિસ્ટન્સ હશે તમારું 2a જેટલું. -q +q ચાર્જ લીધેલો, એટલે કે બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો લીધેલા, -q +q અને 2a અંતરે મૂકી દીધું, બરાબર. હવે જો તમે એક સેન્ટર લઈ લો, જેને શું કહેવામાં આવે કે આને ડાયપોલનું કેન્દ્ર, બરાબર, એક ડાયપોલનું કેન્દ્ર બની ગયું. -q +q લઈ લીધા, વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભાર 2a અંતરે મૂકી દીધા. હવે એક ડાયપોલનું કેન્દ્ર બની ગયું, બરાબર, O જેટલું એક સેન્ટરમાં લેવાનું છે. તો આ જે અંતર હશે એ કેટલું હોય? એ જેટલું, સિમ્પલ, બરાબર, કે -q થી લઈને O જેટલું અંતર, એટલે કે કેન્દ્ર સુધીનું અંતર એ જેટલું, અને +q થી લઈને અથવા તો O થી લઈને +qનું અંતર એ પણ એ જેટલું થઈ ગયું, બરાબર. હવે સિમ્પલ, જો જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એક બનશે, જેને P વડે દર્શાવવામાં આવે, ડાયપોલ મોમેન્ટ, કઈ રીતનું એનું ઇક્વેશન બનશે? તો કે અંતર, બરાબર, અંતર ગુણ્યા જે વિદ્યુત ભાર હોય એ લખો. તો આ તમારી શું બની ગઈ? એક ડાયપોલ મોમેન્ટ બની ગઈ, બરાબર. જે અંતરે તમે 2a અંતરે બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોને મૂકેલા, એ અંતર ગુણ્યા વિદ્યુત ભાર કરવાનો. તો એ તમને શું આપશે? એક ડાયપોલ મોમેન્ટ બની ગઈ, બરાબર, એક ડાયપોલ મોમેન્ટ બની ગઈ. અને એક મેઇન પોઈન્ટ આવે, જે ડાયપોલ મોમેન્ટ હશે એની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય? તો કે ભાઈ માઇનસથી લઈને માઇનસ વિદ્યુત ભારથી લઈને પ્લસ વિદ્યુત ભાર, બરાબર, એની દિશા હશે. ધ્યાન આપજો, ડાયપોલની દિશા એ ક્યાંથી ક્યાં તરફ હોય? -q થી લઈને +q વિદ્યુત ભાર તરફ. વિદ્યુત ભાર માઇનસથી લઈને પ્લસ તરફ ડાયપોલની દિશા હોય. તો પીની દિશા દર્શાવી દીધી કે નહીં? સિમ્પલ. હવે જો આમાં કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? તો કે -q +q શૂન્ય થઈ જાય કે નહીં? બરાબર, ટોટલ જે ચાર્જ હશે એ તમારો શૂન્ય થઈ જશે. તો સિમ્પલ, આ થઈ ગયું તમારું વિદ્યુત ડાયપોલ વિશે, કે મેં વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોને 2a અંતરે મૂકી દીધા, બરાબર, અને એક સેન્ટર લઈ લીધું, સેન્ટરથી અંતર એ છે અને આ પ્લસ માટે પણ એ. તો જે ડાયપોલ મોમેન્ટ બનશે, બરાબર, એ અંતર ગુણ્યા વિદ્યુત ભાર, એ આપણને ડાયપોલ મોમેન્ટ વિશે માહિતી આપે. અને બીજું કે જે ડાયપોલની દિશા હશે એ માઇનસથી લઈને પ્લસ તરફ હોય, બરાબર, માઇનસથી લઈને પ્લસ તરફ હોય, માઇનસ વિદ્યુત ભારથી પ્લસ વિદ્યુત ભાર તરફ. અને બીજું શું આવશે આમાં? કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? શૂન્ય, બરાબર. તો આ એક સમજવા જેવી વસ્તુ છે. હવે એક બીજા પોઈન્ટ વિશે વાત કરીએ કે જો આ પહેલાં અક્ષ હશે, બરાબર, અક્ષ પર કાંઈક ને કંઈક તમારે P બિંદુ લેવાનું છે. આ ફિગર દોરીશું, P બિંદુ લઈએ, બરાબર. તો એક તો -q ના લીધે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને +q ના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એ કેટલું હોય? કુલ વિદ્યુત ક્ષેત્ર બંનેનો સરવાળો કરીને મેળવીશું, એ જોઈશે, બરાબર. તો હવે વાત કરીએ એક આપણા પેલા પોઈન્ટ વિશે. જો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કોના લીધે? તો કે ડાયપોલના લીધે,
ડાયપોલના લીધે તો અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, એક ડાયપોલ બનશે માઇનસ અને પ્લસ ક્યુથી, બરાબર. તો એ જોઈએ. તો જો સિમ્પલ ફિગર કઈ રીતની હું દોરું એ ધ્યાન આપવાનું છે બધાને. તો અહીંયા લઈ લો માઇનસ, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈએ અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર. જો ફિગર એકદમ સિમ્પલ છે, ખાલી અહીંયા ધ્યાન આપ્યો એટલે સમજાઈ જાય. પ્લસ ક્યુ વિદ્યુત ભાર લઈ લીધો અને માઇનસ ક્યુ, બરાબર. ક્યાં અંતરે મૂકી દઈએ તો કે ભાઈ 2a અંતરે. આ એક ડાયપોલ બની ગઈ કે નહીં સિમ્પલ તમારી, કે જો પ્લસ ક્યુ વિદ્યુત ભાર વિરુદ્ધ પ્રકારના અને માઇનસ ક્યુ બંનેને 2a અંતરે મૂકી દીધા. હવે જો આ ટાઈપની પહેલાં તો ડાયપોલ તમારે બનાવવાની છે અને એની દિશા દર્શાવવાની છે. એક સેન્ટર લઈ લો જેને શું કહેવાનું, ડાયપોલનું કેન્દ્ર, બરાબર. આ તો સિમ્પલ છે બધી વસ્તુ. આ અંતર કેટલું થઈ જશે, પ્લસ ક્યુથી લઈને ડાયપોલનું કેન્દ્ર સુધી એ જેટલું, અને માઇનસ ક્યુનું કેટલું થઈ જશે, ડાયપોલના કેન્દ્રથી લઈને માઇનસ ક્યુનું એ પણ એ જેટલું. હવે હું શું કરીશ કે પહેલાં તમારે દિશા દર્શાવવાની છે. ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાંથી ક્યાં તરફ હોય તો કે ભાઈ માઇનસથી પ્લસ તરફ, બરાબર. તો આ એક દિશા દર્શાવી દીધી સિમ્પલ. વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભારો લઈ લીધા, પ્લસ અને માઇનસ ક્યુ બંનેને 2a અંતરે મૂક્યા. એક સેન્ટર લઈ લીધું જેને ડાયપોલનું કેન્દ્ર કહેવામાં આવે, અને પ્લસથી લઈને અંતર એ હશે, માઇનસથી લઈને ઓનું એ જેટલું હશે. એટલું સિમ્પલ તમારું એક ડાયપોલ બની ગઈ કે નહીં. હવે મારે શું આમાં કરવાનું છે કે અક્ષ પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર. આ અક્ષ ઉપર હશે, વિષુવવૃત્ત પર જોઈશું પણ પહેલાં અક્ષ પર જોઈએ. તો અક્ષ પર કંઈક ને કંઈક પી બિંદુ લઈ લેમ. આ પી પોઈન્ટ લઈ લીધો, બરાબર. અક્ષ પર તો કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જોઈએ. તો પહેલાં જો હું શું કરીશ કે આ અંતર લેવ કે કેન્દ્રથી લઈને પી બિંદુનું અંતર એ કેટલું થઈ જશે, આર જેટલું. અથવા તો મેં જો અક્ષ પર એક પી બિંદુ લઈ લીધું, સેન્ટરથી એનું અંતર આર જેટલું હશે, બરાબર. એક અક્ષ પર લઈ લીધો. હવે હું શું કરીશ કે પ્લસ ક્યુના લીધે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય આ દિશામાં, બરાબર. એ પ્લસ, અને બીજું કોના લીધે ઉત્પન્ન થાય તો કે માઇનસ, બરાબર. આ માઇનસના લીધે, તો એ આ દિશામાં હશે. તો આ સિમ્પલ એટલી વસ્તુ તમારે સમજવા જેવી હતી કે પ્લસ ક્યુના લીધે કઈ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે કે લેફ્ટ હેન્ડ સાઈડ, અને માઇનસ ક્યુના લીધે રાઈટ હેન્ડ સાઈડ, બરાબર. આ બંનેની મેં દિશા દર્શાવી દીધી. પી બિંદુ મેં ક્યાં લીધું કે કેન્દ્રથી લઈને પી બિંદુનું અંતર આર સુધી. એટલું તમને લોકોને સમજાઈ ગયો હશે, બરાબર. સિમ્પલ આ ખ્યાલ આવી ગયો હશે. હવે જો આ જે એક પોઈન્ટ લીધો, બરાબર ને, અક્ષ પર, એ પોઈન્ટથી લઈને આ જે ધન પ્રકારનો વિદ્યુત ભાર છે એ અંતર કેટલું થઈ જાય. સિમ્પલ મારે આ અંતર ગોતવું હોય તો કે જો આખું અંતર કેટલું છે, આ આખું અંતર તમારું હશે આર જેટલું, બરાબર. આખું અંતર કેટલું છે, આર જેટલું, અને આ અંતર કેટલું છે, એ જેટલું. તો આર માઇનસ એ કરવા પડે કે નહીં. સિમ્પલ મેં શું કર્યું કે મારે જો આ અંતર જોતું પ્લસ ક્યુથી લઈને પી બિંદુ સુધીનું અંતર, તો આખું અંતર કેટલું છે, જો સેન્ટરથી લઈને પીનું એ આર જેટલું, એમાંથી આ બાદ કરી નાખો પ્લસ ક્યુથી લઈને આ સેન્ટરનું, બરાબર ને. આખામાંથી એટલું બાદ કર્યું તો મને આ સિમ્પલ અંતર મળી જાય, બરાબર. તો આ થઈ ગયું આર માઇનસ એ. હવે એવી જ રીતે ક્યાંથી પી બિંદુથી લઈને માઇનસ ક્યુનું અંતર ગોતવાનું છે, બરાબર. સિમ્પલ જો પ્લસ ક્યુથી લઈને ક્યુનું અંતર, તો આખું અંતર આર, એમાંથી આ બાદ કરી નાખો. તો હવે આ કેટલું થઈ જાય, અહીંયા સુધી લંબાવીએ કે નહીં, તો એટલું અંતર આર છે, બરાબર. આ તો થઈ ગયું, એટલે સેન્ટર સુધી પૂગી ગયા કે નહીં. કેટલું છે, આર છે, અને એમાં એ એડ કરવું પડે કે નહીં, આર પ્લસ એ. સમજાયું કે નહીં. સિમ્પલ જો એટલું તો હતું જ, બરાબર. ક્યાં ગયું, આર જેટલું. મેં એમાં વધારાનું શું ઉમેરી દીધું, પ્લસ એ જેટલું. તો ક્યાં પૂગવાનું છે, જો સેન્ટર સુધી તો પૂગી ગયા, બરાબર ને. આર જેટલું અંતર આપેલું છે, અને પ્લસ એ કરો તો અહીંયા પૂગી જવાય માઇનસ ક્યુ સુધી. તો હા થઈ ગયું, બરાબર. તો એક કામ કરો, એટલી વસ્તુ લખી નાખીએ એવું હોય તો. શું કરીશ કે જો પીથી લઈને ઓનું અંતર એ તમારે કેટલું રાખવાનું છે, આર જેટલું. પીથી લઈને પ્લસ ક્યુ એ અંતર આર માઇનસ એ, અને પીથી લઈને માઇનસ ક્યુ એ અંતર આર પ્લસ એ. તો એટલી વસ્તુ તમે લખી શકો, બરાબર. જો આ ફિગર કામની છે, બહુ વધારે ફિગર આખા બોર્ડમાં દોરાઈ ગઈ,
પણ ધ્યાન આપજો, હવે આને ખાલી સિમ્પલી સોલ્યુશન કરવાનું છે, બરાબર, એટલું સમજવાનું છે અને આનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. હવે અગેન આ ધ્યાન આપજો, હું શું કરીશ, પહેલાં તો પ્લસ ક્યુના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ ગણીએ, બરાબર. તો ખાલી ઇક્વેશન તમારે લખવાનું છે કે એ કેટલું હોય, તો કાંઈ નહીં, સિમ્પલ E પ્લસ શું આવે કે કે, બરાબર, કે ક્યુ બાય, અહીંયા અંતર કેટલું આપેલું છે, કે ક્યુ બાય, જો એના લીધે મેં અંતર કેટલું લીધેલું, R માઇનસ A જેટલું, બરાબર. તો એનો સ્ક્વેર કરી દઉં, બરાબર, સિમ્પલ. આ એક થઈ ગયું, ઇક્વેશન નંબર 1 આપી દઉં. એવી જ રીતે કોના લીધે, માઇનસ ક્યુના લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય, E માઇનસ ક્યુ જેટલું, આના માટે, બરાબર. તો સિમ્પલ, કાંઈ નહીં કરવાનું. હવે જો પહેલાં તો અહીંયા તમારે એક ડાયપોલ મુમેન્ટ અહીંયા આવશે, બરાબર, કે ડાયપોલ મુમેન્ટ હશે એની તમારે દિશા અને મૂલ્ય બંને દર્શાવવું પડે કે નહીં. તો મેં અહીંયા એકમ સદિશ લઈ લીધો, તો એ અહીંયા ધ્યાન આપજો. તો સિમ્પલ, હવે હું શું કરીશ, E માઇનસ ક્યુના લીધે, બરાબર, સિમ્પલ કેટલું લખું, કે માઇનસ ક્યુ, બરાબર, ને R આ અંતર કેટલું આપેલું છે, R પ્લસ A જેટલું, એનો સ્ક્વેર કરો અને આને ઇક્વેશન નંબર 2 આપી દઉં, બરાબર. બંને ઇક્વેશન મળ્યા. હવે આનું સિમ્પ્લિફિકેશન આયા કરીએ, બસ કાંઈ નહીં કરવાનું. આયા મારે કુલ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન, વિદ્યુત ક્ષેત્ર જોતું, તો શું કરીશ, કાંઈ નહીં, બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરી દઉં, તો તમને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મળી જાય. તો હવે લખીએ કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ જોઈએ, બરાબર. તો E હશે, શું આવશે, E પ્લસ E માઇનસ ક્યુ, બંનેનો સરવાળો થાય કે નહીં, બધું તમારે શું કરી દેવાનું છે, ભેગું કરી દેવાનું છે, બરાબર. તો બંને ઇક્વેશન આ લખો, E એમને રાખો, પહેલાં બંને ઇક્વેશનને ભેગા કરવાના છે. E કે ક્યુ બાય શું આવશે, R માઇનસ A સ્ક્વેર, ના અહીંયા જો અહીંયા માઇનસ આવશે કે નહીં, બરાબર, કે ક્યુ R પ્લસ A એનો સ્ક્વેર, અને P હશે એને તમારે સિમ્પલ કોમન કાઢી લેવાનું છે, બરાબર, કાંઈ નથી કર્યું, Pને મેં કોમન કાઢી લીધેલું છે. હવે જે ઇક્વેશનની બહાર આવે એ એમને રાખો, જે વસ્તુ બહાર આવે એને કાઢી લઉં. તો કે ક્યુ, બરાબર, કે ક્યુ કોમન આવશે કે નહીં, કે ક્યુને મેં શું લઈ લીધા, કોમન લઈ લીધા. તો અહીંયા શું વધે, R માઇનસ A સ્ક્વેર, ને અહીંયા R પ્લસ A સ્ક્વેર, બરાબર. જો કે ક્યુ ખાલી કોમન લઈ લીધા, ને અહીંયા P તો તમારું હશે, બરાબર ને. કે ક્યુને કોમન લઈ લીધા, 1/R માઇનસ A સ્ક્વેર, અને અહીંયા શું માઇનસ એમને એમ R પ્લસ A સ્ક્વેર. તો હવે શું કરવાનું છે તમારે, જે આ ઇક્વેશન દેખાય, બરાબર, એનું સિમ્પલ ખાલી તમારે સિમ્પ્લિફિકેશન કરવાનું છે, બીજું કાંઈ વસ્તુ નથી કરવાનું, એટલે તમને જવાબ આરામથી મળી જાય. તો જો E એમને એમ રાખો, બરાબર, E એમને એમ, કે ક્યુને આપણે કોમન લઈ લીધા, તો જે વધે એને અહીં લખી નાખો. જો હવે આ સિમ્પલ, આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરો, તો R પ્લસ A અહીંયા ગુણી નાખો, બરાબર, R પ્લસ A સ્ક્વેર માઇનસ આ સાઈડ ગુણાય, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ, તો એનો સ્ક્વેર, ને P તો કોમન લઈ લીધું, અહીંયા શું થઈ જાય, તો R માઇનસ A, R પ્લસ A, બરાબર, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર, તો આમ થઈ જાય કે નહીં, R સ્ક્વેર માઇનસ A સ્ક્વેર B સ્ક્વેર જેવું થઈ ગયું, બરાબર. તો આ સિમ્પલ, બસ આ ટાઈપનું કરવાનું હતું. જો આને આયા ગુણ લસા લઈ લીધો, R પ્લસ A, બરાબર, એનો સ્ક્વેર, R માઇનસ A એનો સ્ક્વેર, બરાબર, પછી A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર મેં કરેલું. તો સિમ્પલ, બસ આનું ખાલી સિમ્પ્લિફિકેશન કરો, કે ક્યુ એમને રાખો. હવે A સ્ક્વેર A પ્લસ B એનો હોલ સ્ક્વેર, તો A સ્ક્વેર B સ્ક્વેર પ્લસ 2AB વાળી ફોર્મ્યુલા યુઝ કરો, R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2AR, ને અહીંયા જો અહીંયા શું આવશે, તો કે R સ્ક્વેર, બરાબર, માઇનસ 2AR પ્લસ R સ્ક્વેર, ને અહીંયા P તો કોમન કાઢી લીધું કે નહીં, તો અહીંયા એમને રાખો, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એનો સ્ક્વેર, બરાબર. જો મેં સિમ્પલ A પ્લસ B એનો હોલ સ્ક્વેર, તો A સ્ક્વેર B સ્ક્વેર વાળી ફોર્મ્યુલા વાપરી. તો હવે હું શું કરીશ, ધ્યાન આપજો, E એમને એમ, કે ક્યુ પણ એમને એમ રાખો, બરાબર, કે ક્યુ એમને એમ રાખો, R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર એમને એમ પ્લસ 2AR. હવે આ માઇનસ સાઇન દેખાય, બરાબર, એને આ કાઉન્સમાં ગુણી નાખો, તો માઇનસ R સ્ક્વેર પ્લસ 2AR માઇનસ, અહીંયા A સ્ક્વેર આવે ને, તો A સ્ક્વેર
થઈ જશે બરાબર, ને આયા આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. બસ હવે આનું ખાલી તમારે સિમ્પલ સોલ્યુશન કરવાનું છે. તો જે આ ઇક્વેશન દેખાય બરાબર એને ખાલી સિમ્પ્લિફિકેશન કરો. જો મેં માઇનસને આખા કાઉન્સમાં ગુણી નાખ્યા તો હવે શું થઈ જશે, જે કેન્સલ થાય એ કરો. તો જો આયા પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ માઇનસ કેન્સલ, તો 2ar ને 2ar કેટલા થઈ જશે ભાઈ, તો કે 4ar, કે ક્યુ એમ ને 4ar બરાબર, 2ar પ્લસ 2ar 4ar ના તો એમને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. તો આ ખાલી સિમ્પલ કરવાનું હતું. હવે હું શું કરીશ કે જો આને આ ટાઈપની તમારે એક ડાયપોલ બનાવવાનું છે. ડાયપોલ પી કઈ રીતનું લખી શકાય, 2aq બરાબર. તો આ ઇક્વેશનને આ ટાઈપનું બનાવવાનું છે બરાબર, પી આવવું જોઈએ. તો હું શું કરીશ ધ્યાન આપજો, એ એમને એમ રાખો. જો કે પણ એમને નાયા શું થઈ જશે, અને આમ લખો 2a હા 2a એમને 2a ને q ને અહીંયા ગુણી નાખો 2aq ને આ તો એમને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો અહીંયા વધે હું 2r વધે બરાબર, 2r ને મેં ખાલી કોમન, આને કાંઈ નહીં મેં આ ટાઈપનું બનાવ્યું 2aq બરાબર, 2aq q ને અહીંયા મેં કાઉન્સમાં ગુણી નાખ્યા 2aq ને જે 2r હતા એને મેં બહાર લઈ લીધા, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર. સિમ્પલ આ ટાઈપનું બનાવવાનું હતું કે 2aq આવી જાય તો આ બની જાય 4aqr બની જાય કે નહીં, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર એમને એમ. તો આ શું કરીશ કે જો કે એમને એમ રાખો 2aq એની જગ્યાએ p મૂકી શકું કે નહીં બરાબર, તમારે એક ડાયપોલ p મૂકી શકાય કે નહીં, ને આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર ને આ 2r એમને એમ. તો એક આપણને આ ઇક્વેશન મળી ગયું બરાબર, E ઇઝ ઇક્વલ ટુ kp બરાબર, kp આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો હોલ સ્ક્વેર અને 2ar એમને એમ. હવે શું કરીશ કે જો જે આમાં જો જે એ અંતર હશે બરાબર એ બહુ નાનું હશે કોના કરતાં, આર કરતાં બરાબર. આર હશે એ તમારું સેન્ટરથી લઈને ભાઈ પી બિંદુ લીધું ત્યાં સુધીનું અંતર છે, તો એ બહુ મોટું હોવાનું. તો આમાં એને નેગ્લેક્ટ કરી શકાય કે નહીં, ઓબ્વિયસલી કરી શકાય. તો kp એમને એમ રાખો અને અહીંયા શું વધીએ આર સ્ક્વેર એનો સ્ક્વેર, મેં એને નેગ્લેક્ટ કરી નાખ્યા બરાબર, ને 2r એમને એમ. બસ હવે આનું ખાલી સિમ્પલી સોલ્યુશન કરવાનું છે. હવે હું શું કરીશ ધ્યાન આપજો, e એમને એમ, જો e એમને એમ રાખો, કે એમને એમ 2r પણ એમને એમ, p આયા રાખીએ બરાબર, p આયા રાખો, કે 2r એમને એમ, p ને મેં ખાલી બહાર લખી નાખ્યું, ને આર સ્ક્વેર ને એનો સ્ક્વેર કરો તો r⁴ થાય કે નહીં બરાબર, r⁴ કરા. હવે શું કરવાનું છે, જો આયા આર ને કાર કેન્સલ બરાબર, મેં કાંઈ નહીં કરું આમાં, ખાલી એને તમારે આમાં નેગ્લેક્ટ કરી નાખવાનું છે કેમ કે અંતર બહુ નાનું હશે. આ તો એમને r⁴. તો હવે ઇક્વેશન બની ગયું 2k/r³ p બરાબર. તો આ તમારું ફાઇનલ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું બરાબર, 2k/r³ છેદમાં નહીં, અહીંયા p આવશે, એ તમારી દિશા અને મૂલ્ય બંને બતાવે કે નહીં બરાબર, દિશા અને મૂલ્ય બંને વસ્તુ બતાવશે. તો 2k/r³ આ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મળે. આમ પણ લખી શકો 1/4πε0 kp/r³. તો આ તમારું અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ મને ખબર પડી ગઈ. તો 1/4πε0 kp/r³. તો અહીંથી એમ પણ કહી શકાય કે E હશે એ શું કોના માટે કે અક્ષ માટે અથવા તો ડાયપોલ માટે 1/r³ ના વેલ્યુથી ઘટે બરાબર. તો જો આ સિમ્પલ મેં આનું ખાલી સિમ્પ્લિફિકેશન કર્યું. તો અક્ષ પર આપણને જ્યારે જાય બરાબર, અક્ષ પર કોઈ પોઈન્ટ લઈ લો, એક ડાયપોલના ડાયપોલ પહેલાં બનાવો, 2a અંતરે મૂકી દઉં, બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોને અક્ષ પર એક બિંદુ લઈ લો બરાબર. તો એના લીધે કુલ વિદ્યુત ક્ષેત્ર 1/4πε0 k/r³ અને તમારી જે એક ડાયપોલ હશે એની દિશા બતાવે, અને અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર હશે એ આ MCQનો ક્વેશ્ચન કે 1/r³ ને વેલ્યુથી ઘટે. તો આ સિમ્પલ થઈ ગયું બરાબર, અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય એ. હવે જે પણ વસ્તુ ભણી ગયા એના પરથી એક બે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે બરાબર. જો એક ડાયપોલ હશે -q + q
બંનેને 2a અંતરે મૂકી દીધું બરાબર. સેન્ટરથી અંતર એ હશે, આ પણ એ. હવે તમને આમાં કોની વેલ્યુ આપેલી છે? ડાયપોલ મોમેન્ટની વેલ્યુ આપેલી 6.4 × 10⁻30 કુલમ મીટર આપેલી બરાબર. તો હવે તમને કીધું કે આ જે ડાયપોલ હશે એનું અંતર કેટલું હોય એ મારે ગોતવાનું છે, એટલી વેલ્યુ આપેલી. તો કાંઈ નથી કરવાનું. જો આ ટાઈપના MCQ તમને આ પ્રકારના પ્રોબ્લેમ MCQમાં આવતા હોય છે. તો આપણને ખબર છે ડાયપોલ એટલે 2aq બરાબર. 2aq શું ગોતવાનું છે આમાં? અંતર કેટલું હોય? 2a બરાબર, કે બંને વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારોનું અંતર એ ગોતીએ. તો p/q થઈ જાય કે નહીં? સિમ્પલ, કેમ કે pના છેદમાં q લઈ લો બરાબર. તો 2a એમને રાખો. pની વેલ્યુ કેટલી આપેલી? 6.4 × 10⁻30 અને q એટલે આપણને ખબર છે કે 1.6 × -90 કુલમ જેટલું થાય કે નહીં? તો 2a અંતર, આનો સિમ્પલી સોલ્યુશન કરો. કેટલું આવશે? 0.4 એંગસ્ટ્રોમ બરાબર. એંગસ્ટ્રોમમાં અંતર માપવાનું છે. તો બસ ખાલી આ ટાઈપના જો એક્ઝામ્પલ તમને MCQમાં આવતા હોય છે.